અધ્યાય ત્રીજો કર્મયોગ શ્લોક ક્રમાંક 3 શ્રી ભગવાનુવાચ લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યાનાં કર્મયોગેન યોગિનામ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે નિષ્પાપ, આ લોકમાં 2 પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે. અહીં નિષ્ઠા એટલે કે સાધનની પરિપક્વ અવસ્થા. પરાકાષ્ઠાનું નામ જ નિષ્ઠા. એમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાન યોગ દ્વારા. અહીં જ્ઞાન યોગ એટલે કે માયાથી જન્મેલા બધા ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને, તેમજ મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતી સમસ્ત ક્રિયાઓમાં કર્તાપણાના અભિમાનથી રહિત થઈને સર્વવ્યાપી સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહેવું, તેનું નામ છે જ્ઞાનયોગ. આને જ સંન્યાસ, સાંખ્યયોગ વગેરે નામો અપાયા છે. તો એ સાંખ્યયોગની નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે. તો અહીં કર્મયોગ એટલે શું? તો કે ફળ તેમજ આસક્તિને છોડીને ભગવદ્ની આજ્ઞા પ્રમાણે કેવળ ભગવદ અર્થે સમત્વ બુદ્ધિથી કર્મ કરવું, તેનું નામ નિષ્કામ કર્મયોગ છે. આને જ સમત્વ યોગ, બુદ્ધિયોગ, કર્મયોગ, તદર્થ કર્મ, મદર્થ કર્મ, મત કર્મ વગેરે નામો દ્વારા ગીતામાં ઓળખાવ્યું છે. જય શ્રી કૃષ્ણ.